મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રની ધરતી પર આવેલા છીએ. સૌરાષ્ટ્રના જે રીજન છે અમરેલી રીજન, એની અંદર આપણે આવેલા છીએ કે જ્યાં કપાસ અને મગફળીનું મબલક વાવેતર થાય છે. હવે અમરેલીનો જે ખેડૂત છે એ પરંપરાગત રીતની ખેતી છોડી અને ટેકનોલોજી તરફ વળ્યો છે. તો હવે એ ટેકનોલોજી તરફની ખેતીમાં કેપિટલ એગ્રી ટેકનોલોજીસ એમને શું મદદ કરે છે અને કેવી રીતે કરે છે એ વિશે આપણે આજે જાણશું. તો ચાલો જાણીએ. સૌપ્રથમ તો હું તમને તમારો પરિચય પૂછું છું કે તમે તમારું પરિચય આપો. અમે અમરેલી જિલ્લામાં વિઝન એગ્રી કરીને પોતાની ફર્મ ચલાવીએ છીએ અને અમરેલી જૂના માર્કેટિંગ યાર્ડમાં ક્રોમા મોલની સામે અમારું ફર્મ આવેલી. તો તમે પહેલી વખત જ્યારે કેપિટલ એગ્રી ટેકનોલોજીસની મુલાકાત લીધી, એમની પ્રોડક્ટને જોઈ અને જાણી, એ ક્યારથી તમારું આ ચાલુ છે? સર્વપ્રથમ તો વાત કરીએ ને તો કંપનીની માહિતી અમને ચેતનભાઈ મળ્યા હતા અને ચેતનભાઈ થ્રુ જ અમારે કંપનીથી પરિચય થયેલ છે. કેટલા વર્ષો થયા તમે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાયેલા છો? મેં કેપિટલ એગ્રી સાથે જોડાયા અને લગભગ 5 વર્ષ આજે થઈ ગયા છે. કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો આવે છે એમાં કઈ પ્રોડક્ટો તમે વાપરો છો અને તમારા ખેડૂતોને તમે એને ગાઈડ કરો છો? કંપની અત્યારે છે ને ધીમે ધીમે ઘણી બધી રેન્જ લાવી રહી છે. સર્વપ્રથમ અમે જો કંપની સાથે શરૂઆત કરી હોય ને તો બાયોલાઇઝર CBD થી શરૂઆત કરેલી. એ બાયો ફર્ટિલાઇઝરની જે રેન્જ છે એ તમારા વિસ્તારમાં કેટલી યુઝફુલ છે? યુઝફુલ તો ગણો ને તો અત્યારે ખૂબ વધારે યુઝફુલ થાય છે. કેમ કે એનું કારણ છે કે અમારે ધીમે ધીમે અમારે જે પ્રશ્ન છે નેમેટોડના છે, ઉધઈના છે, સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, એ દિવસે ને દિવસે વધતી જાય છે. પણ અમે જે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એમાં અમને સંતોષકારક રિઝલ્ટ છે. તમે જ્યારે ખેડૂતોને આ પ્રોડક્ટ સજેસ્ટ કરો છો તો એ એમને વાપરવા માટે કેટલું ઇઝીલી સમજાવી શકો છો? ઇઝીલીમાં તો એવું છે કે સૌ પ્રથમ અમે ખેડૂતોને કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ આપતા નથી. અમે મલ્ટીપર્પઝ ડેમો લઈએ છીએ અને એ ડેમો કર્યા બાદ જો ખેડૂતને સંતોષ મળે તો જ અમે આગળ પ્રોડક્ટ વધારીએ છીએ. પછી તમને જે ટેકનિકલ સેશન પૂરું પાડવામાં આવે છે કંપની તરફથી, એમાં તમને કેટલો સપોર્ટ મળે છે કંપની સાઈડથી? કંપની તરફથી પૂરેપૂરો સપોર્ટ મળે છે. મલ્ટીમીડિયાથી મળે છે, ચેતનભાઈ રૂબરૂ આવે છે, ક્યારેક અમે ફિલ્ડમાં પણ જઈએ છીએ, ખેડૂતના પણ ફીડબેક લઈએ છીએ અને ધીમે ધીમે પ્રોડક્ટ રન કરીએ છીએ. ઓકે, તો પછી તમને કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે લાંબા સમયના જે રિલેશન તમારા ચાલે છે એ કેવા ચાલે છે? રિલેશન બસ ફર્સ્ટ ક્લાસ. વાત કરીએ આપણે પેકેજિંગની, તો જે માર્કેટની કંપનીઓ છે એના કરતા કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો છે એમાં શું ડિફરન્સ તમને લાગે છે? એક તો પેકિંગ કંપનીના સારા સ્ટાન્ડર્ડ ક્વોલિટીના આવે છે, અટ્રેક્ટિવ આવે છે અને પેકિંગ જોતાની સાથે જ ખેડૂતને 50% ઉપર આઈડિયા આવી જાય છે કે ભાઈ આ રોગને અથવા આ પાકને લગતી પ્રોડક્ટ છે. ઓકે, અને તમારે હવે ઇન ફ્યુચર કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે તમે શું માંગો છો કે તમને કઈ રીતે ઇન ફ્યુચર હેલ્પ કરશે? બસ સતત ખેડૂતોને સારી વસ્તુઓ આપે, માર્કેટમાં જે નવા મોલિક્યુલ આવે છે, નવા જે ડિઝીઝ આવે છે એના નિરાકરણ માટે સતત કંપની કામ કરતી રહે એવું અમે ઈચ્છીએ છીએ. કેપિટલ એગ્રી ટેકનોલોજીસને તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય તો તમે કયા 2 વર્ડ્સ વાપરશો? ડિસ્ક્રાઇબમાં તો એવું છે કે ભાઈ એનું નામ જ કેપિટલ છે તો સ્વાભાવિક છે કે ભણતા ત્યારે એવું કહેતા કે ભાઈ કેપિટલ અક્ષર કરજો, કેપિટલ એટલે આગળ અગ્રેસર જ રહેશે. ઓકે, અને કેપિટલના જે એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો આવે છે માર્કેટમાં, એ તમારા વિસ્તારના જે ખેડૂતો છે એ કયા પાકમાં યુઝમાં લે છે? જનરલ છે ને અમારે અમરેલી જિલ્લો કપાસ આધારિત જિલ્લો 5 વર્ષ પહેલા હતો, પણ ધીમે ધીમે હવે એવું લાગે છે કે મલ્ટી ક્રોપ થાય છે. ધીમે ધીમે પાણીની છેલ્લા 5 વર્ષમાં વરસાદ સારા છે એટલે મલ્ટી વાવેતર થયું છે અને ખાસ કરીને અમારે જમીનમાં છે ને ફૂગના પ્રશ્નો વધારે રહે છે, જેમાં કેપિટલ કંપનીનું બાયોલાઇઝર CBC આવે છે એના રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. અને કંપનીના જે ફિલ્ડ એક્સપર્ટ આવે છે એ તમારા વિસ્તારમાં કઈ રીતે કામ કરે છે? કંપનીના જે ફિલ્ડ એક્સપર્ટ આવે છે સૌ પ્રથમ તો અમે ફિલ્ડમાં જઈએ છીએ અને ક્રિટિકલ કેર વાળા જે ખેડૂતો હોય એનામાં અમે વધારે ધ્યાન આપીએ છીએ ને એને જે સોલ્યુશન મળે છે એના આધારે અમે રેગ્યુલર બધી ટ્રીટમેન્ટ આપીએ છીએ.
ઓકે, તો ફાર્મર એક ટાઈમે જ્યારે તમારી પ્રોડક્ટ લઈ જાય છે તો રિપીટ ટાઈમ એમનો ઓર્ડર આવે છે કે તમારે સામેથી આપવા જવું પડે છે? નહીં રિપીટ જ થાય છે અને મલ્ટી ટાઈમ થાય છે. ધીમે ધીમે અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોને એવો ખ્યાલ આવ્યો છે કે ભાઈ નવા માઇક્રોબ્સ છે, વિટામિન્સ છે, સપ્લિમેન્ટ છે, એ જમીન માટે જરૂરી છે. અને કંપની આવું સારી પોતાની લેબ જે બનાવી છે એના દ્વારા અમને સારા મોલિક્યુલ મળે છે, સારા બેક્ટેરિયા મળે છે અને ખેડૂતને પણ ખૂબ સારો સંતોષ છે. હવે સોઇલની ફર્ટિલિટી જે હોય હમ. એ આપણી કંપનીની પ્રોડક્ટ આપ્યા પછી તમને શું ફિલ્ડમાં ચેન્જ દેખાય છે? ફિલ્ડમાં ચેન્જ એવો છે કે ભાઈ સતત જો તમે સોઇલની હેલ્થ ઉપર જ કામ કરવાના છો તો આ બધી પ્રોડક્ટો જરૂરી છે. ઓકે. પછી તમારે કેપિટલ એગ્રી ટેકનોલોજીસને કયા વિઝનથી તમે જોઈ રહ્યા છો અત્યારે? વિઝનમાં તો એવું છે, અમે ઘણી બધી કંપનીઓ સાથે કામ કરીએ છીએ, પણ કેપિટલ કંપની સાથે કામ કર્યા પછી અમને એવું લાગે છે કે ભાઈ ખેડૂત છે એ કંપનીને મધ્યમ બિંદુ તરીકે જ રાખે છે અને બને ત્યાં સુધી ખેડૂતનું હિત થાય એવી પ્રોડક્ટો કંપની પાસે ખૂબ વધારે છે. થેન્ક યુ વિરલભાઈ. આવા સરસ ડીલરો આપણી સાથે જોડાયેલા છે અને ઇન ફ્યુચર પણ નવા ડીલરો આપણી સાથે જોડાય એના માટે આપણે જે આ માહિતી લીધી છે એના માટે થેન્ક યુ. તમારો આભાર. કેપિટલ એગ્રી ટેકનોલોજીસ, ધ ફ્યુચર ઓફ એગ્રો ઇનોવેશન.